નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ આપું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટની વાત કરીએ તો ટોટલ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન થયું છે. તેમને કયા વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે 2025માં, એટલે આ જ વર્ષમાં એમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો કુમુદિની લાખિયા છે, એમનું 95 વર્ષની વયે અવસાન થયું છે. એમનો જન્મ 17મી મે 1930ના રોજ થયો હતો. 7 વર્ષની ઉંમરે બિકાનેર ઘરાનાના સોહનલાલ પાસેથી કથકની એમણે તાલીમ લેવાની શરૂ કરી હતી. આ પછી તેમણે બનારસ ઘરાનાના આશિક હુસેન અને જયપુર સ્કૂલના સુંદર પ્રસાદ પાસેથી શિક્ષા મેળવી હતી. તેમના માતા લીલા શાસ્ત્રી ગાયિકા હતા. તેમણે લાહોરમાં શાળાકીય શિક્ષણ અને અલ્હાબાદમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે 1967માં અમદાવાદમાં ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી. કુમુદિની લાખિયાએ છે એમને ભારત સરકારે 1987માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. 2010માં પદ્મભૂષણ અને 2025માં કળા ક્ષેત્રે એમના પ્રદાન માટે એમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓકે, તેઓ કથકના નૃત્યાંગના હતા. કથકની વાત કરો એટલે તમારે યાદ રાખવાનું છે કે ઉત્તર પ્રદેશ રાજ્ય, ત્યાંનું નૃત્ય છે કથક. તો કથકલી છે એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ કલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 15મી એપ્રિલ, એટલે કે આજનો દિવસ છે, જે છે વર્લ્ડ આર્ટ ડે, વિશ્વ કળા દિવસ. તો કલાના વિકાસ, પ્રસાર અને આનંદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 15 એપ્રિલના રોજ વિશ્વ કળા દિવસ મનાવવામાં આવે છે. યુનેસ્કોના 40મા સામાન્ય સભા સંમેલનમાં આ દિવસ મનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. 15 એપ્રિલ 2012ના રોજ પ્રથમ વખત વર્લ્ડ આર્ટ ડે એટલે વિશ્વ કળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 15 એપ્રિલ 1452ના રોજ મહાન ઇટાલિયન ચિત્રકાર લિયોનાર્દો દા વિન્સીનો જન્મ થયો હતો. તેમની જન્મ જયંતિ પણ આ જ દિવસે ઉજવવામાં આવે છે. કળા પરથી મને યાદ આવ્યું છે, કળાગુરુ. આપણા ગુજરાતમાં કળાગુરુ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઝિરકોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ તેની પ્રથમ પરમાણુ સબમરીન પર્મ કોની? રશિયાની વાત છે. તો રશિયાએ ઝિરકોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ તેની પ્રથમ પરમાણુ સબમરીન પર્મને લોન્ચ કરી છે, જેને અટકાવવાનું અશક્ય હોવાનું કહેવાય છે. યાસેન એમ વર્ગનો ભાગ પર્મ આવતા વર્ષે પેસિફિક ફ્લીટમાં કાર્યરત થશે. ઝિરકોન મિસાઇલ, જે તેની મેક 8 ગતિ અને રડારથી બચી જતી પ્લાઝ્મા ક્લાઉડ માટે જાણીતી છે. તમને ખબર છે મેક એટલે શું? તો અવાજની જે ઝડપ છે એને 1 મેક કહેવાય છે. જે કેટલી હોય છે?
તો 1, 2, 3, 4.8 કિલોમીટર પ્રતિ કલાક, એટલે તમે 1, 2, 3, 5 લખો તો પણ ચાલે, બરાબર. તો આની 8 મેકની ગતિ છે. રડારથી બચી જતી પ્લાઝ્મા ક્લાઉડ માટે જાણીતી છે, જે નૌકાદળ અને જમીન આધારિત હુમલાઓ માટે બહુ ભૂમિકા ધરાવતી સબમરીન છે. રશિયાની વાત આવે, કેપિટલ એનું મોસ્કો છે. રશિયન રૂબેલ એની કરન્સી છે. એના જે પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન છે, બરાબર. અને મિખાઇલ મિશુસ્ટિન છે એના પ્રાઇમ મિનિસ્ટર છે. રશિયાની સંસદને શું કહેવાય છે, તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, અને આપણી બંને યુટ્યુબ ચેનલ, એક છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2, એને તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય મિત્રો, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને દરરોજ ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે બિલકુલ ફ્રીમાં. સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા કયા સ્થળે ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? નવી દિલ્હી. તો ભારત સરકારનું ગૃહ મંત્રાલય, જેના મંત્રી છે શ્રી અમિત શાહ. તો ભારત સરકારના ગૃહ મંત્રાલયના તત્વાવધાનમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 2 દિવસીય ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું આયોજન તારીખ 14 એપ્રિલ 2025ના રોજ કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન ભારત સરકારના માનનીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, જેઓ મુખ્ય અતિથિ તરીકે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટનો વિષય શું છે? ધ રોલ ઓફ ફોરેન્સિક સાયન્સ ઇન ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ન્યૂ ક્રિમિનલ લોઝ એન્ડ કોમ્બેટિંગ ટેરરિઝમ. પછી સિમ્પોઝિયમ ઓન ફિલ્મ ફોરેન્સિક, એના દરમિયાન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં 40 એન્ટ્રીઓમાંથી ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જ્યુરી દ્વારા શ્રેષ્ઠ 6 શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવી. વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ શ્રેણીઓમાં પુરસ્કાર પણ અપાયા હતા. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીએ વિજ્ઞાન ભવનમાં ફોરેન્સિક હેકાથોનનું પણ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુનો સામે લડવા માટે સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન અને વિકાસની હિમાયત કરવામાં આવી હતી, અને તેજસ્વી વિચાર અને ટેકનોલોજીકલ કળાઓ એ પ્રદર્શિત કરવામાં આવી હતી. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી એના દ્વારા તારીખ 13 એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સૌ પ્રથમ વખત, આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે, ફિલ્મ ફોરેન્સિક સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું. તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, એની સ્થાપના એ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે થઈ 2008માં. 2020માં તે નેશનલ કક્ષાએ બની ગઈ. અને તમારા માટે પ્રશ્ન, ચલો તમને કહી દઉં છું. ઓકે, તેના જે વાઇસ ચાન્સલર છે એનું નામ શું છે? આમાં નથી લખેલું ને ક્યાંય? ઓકે, બરાબર છે. બીજો પ્રશ્ન પણ જોડે જોડે, કે આફ્રિકા ખંડ છે એના એક દેશમાં તેણે પોતાનું કેમ્પસ ખોલ્યું છે. કઈ જગ્યાએ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી દીધી છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ માટે. કોના માટે? બાંગ્લાદેશ. તો ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ, CBIC, એના દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાથી બાંગ્લાદેશ માટે ભારતીય ભૂમિ દ્વારા ટ્રાન્સશિપમેન્ટ સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. CBIC, તમને ખ્યાલ હોય, તમે મારી જોડે પહેલેથી જોડાયેલા હશો તો તમને ખબર હશે કે એના ચીફ કોણ છે. કમેન્ટમાં લખવાનું તમારે આવડતું હોય તો. વર્ષ 2020માં શરૂ થયેલી આ વ્યવસ્થા હેઠળ બાંગ્લાદેશ પોતાનું નિકાસ માલ ભારત થઈને નેપાળ, ભૂતાન, મ્યાનમાર અને અન્ય દેશોમાં મોકલતો હતો. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય પાછળ મુખ્ય કારણ ભારતીય બંદરો અને એરપોર્ટ પર વધતો બોજ અને તેના કારણે દેશની પોતાની નિકાસ પ્રક્રિયામાં થતો વિલંબ છે. આ ઉપરાંત એપેરેલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ પણ લાંબા સમયથી આ સુવિધા બંધ કરવાની માંગ કરી રહી હતી. બરાબર છે. બાંગ્લાદેશની વાત કરીએ, કેપિટલ ઢાકા છે, કરન્સી ટકા છે, અને બાંગ્લાદેશ છે એના પ્રાઇમ મિનિસ્ટર તો અત્યારે છે નહીં, કેમ કે તેઓને તો પોતાનો દેશ છોડીને, પોતાનું પદ છોડીને ભાગવું પડ્યું હતું, શેખ હસીના. અત્યારે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર કોણ છે? બાંગ્લાદેશના જે પ્રેસિડન્ટ છે એનું નામ છે મોહમ્મદ સાબુદ્દીન. બરાબર છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે એક ફેની નદી છે જેના પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો, મૈત્રી સેતુ. બરાબર, તો એ પણ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે.
નેક્સ્ટ પ્રશ્ન તરફ. T20માં વિરાટ કોહલીની 100મી અર્ધસદી. તો ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી, આઈપીએલ તમને ખબર છે અત્યારે 18મા નંબરનું સંસ્કરણ ચાલે છે. વિરાટ કોહલી છે એમની જર્સીનો નંબર પણ 18 છે. તો આઈપીએલ 18માં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં T20 મેચમાં 100 અર્ધસદી એણે પૂર્ણ કરી લીધી છે. આ ઉપલબ્ધિ હાંસલ કરનાર વિરાટ કોહલી એશિયાનો પ્રથમ ખેલાડી છે. એનું હુલામણું નામ ચીકુ છે. શું છે? ચીકુ. T20 ક્રિકેટમાં સૌથી વધુ અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે T20માં કુલ 108 હાફ સેન્ચુરી ફટકારી છે. ત્યારબાદ વિરાટ કોહલી આવશે. ત્યારબાદ પાકિસ્તાનનો બાબર આઝમ જેણે 90 અર્ધસદી અને ત્રીજા નંબર પર છે. બરાબર. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે વિરાટ કોહલી છે એમણે T20માં 13,000 રન કર્યા છે. કેટલા? 13,000 રન. આ ઉપરાંત આપણે ભણ્યા હતા કે T20ની અંદર તેમણે 1,000 બાઉન્ડ્રી ફટકારી છે. તો મને કહો પહેલાં આપણા જે ઓલરાઉન્ડર છે એમનું નામ શું છે જેમણે 200 વિકેટ લીધી છે, T20માં 5,000 રન ફટકાર્યા છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓકે, શું નામ છે એમનું? સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને આપણી ટેલિગ્રામ ચેનલ તમને બધાને ખબર જ છે, રાજેશ ભાસ્કર છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે રોજ. તમને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા રાજ્યના પોલીસ ઇન્વેસ્ટિગેશન પોર્ટલે પોલીસ અને સલામતીમાં શ્રેષ્ઠતા માટે સ્કોચ એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. શું આવશે? યુપી. તો કાયદાના અમલીકરણમાં ટેકનોલોજીકલ પ્રગતિની નોંધપાત્ર માન્યતામાં ઉત્તર પ્રદેશ પોલીસના તપાસ કાર્યવાહી અને દોષિત ઠેરવવા પોર્ટલને પોલીસ અને સલામતી આ એક શ્રેણી છે, એમાં રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તપાસ પ્રક્રિયા છે એને આધુનિક અને સુવ્યવસ્થિત કરવાના યુપી પોલીસના પ્રયાસોની ઉજવણી કરે છે. તમને ખ્યાલ હોય તો આપણા જે ગુજરાતમાં ડાંગ જિલ્લો છે એની પોલીસને પણ સ્કોચ એવોર્ડ મળ્યો હતો. શાના માટે? તેઓ એક પ્રોજેક્ટ લાવ્યા હતા. એ પ્રોજેક્ટનું નામ જણાવવાનું છે. એમણે ડાકણ પ્રથા નાબૂદ કરાવી હતી. આ ઉપરાંત ગુજરાતનું જે આરોગ્ય વિભાગ છે એને 2 સ્કોચ એવોર્ડ મળ્યા હતા. એક તો રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, એમાં ડિજિટલ હેલ્થ કાર્ડ, અને બીજું કોકલિયર ઇમ્પ્લાન્ટ. બરાબર છે. આ બંનેમાં પોલીસ વિભાગના ટેકનિકલ સર્વિસીસ યુનિટ દ્વારા વિકસાવવામાં આવેલા પોર્ટલ ગંભીર ગુનાઓને ટ્રેક કરવામાં, ઝડપી તપાસ સુનિશ્ચિત કરવામાં, ચાર્જશીટ સમયસર દાખલ કરવામાં, કોર્ટ ટ્રાયલ કાર્યક્ષમતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ પહેલ માત્ર ન્યાય વિતરણને વેગ આપતી નથી, પરંતુ પોલીસ સિસ્ટમમાં લોકોના વિશ્વાસ પુનઃનિર્માણ કરવામાં પણ ફાળો આપે છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ છે એનું કેપિટલ લખનઉ છે, જેને નવાબોની નગરી કહેવાય છે. અને લખનઉમાં ભારતની પ્રથમ AI સિટી બનશે. લખનઉમાં કુકરેલ જંગલ વિસ્તારમાં ભારતમાં પ્રથમ નાઇટ સફારી બનવાનું છે. ભારતમાં પ્રથમ હેલ્થ ATM લખનઉ રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યું હતું. યુપીના જે CM છે યોગી આદિત્યનાથ, જે ગવર્નર છે આનંદીબેન પટેલ, અને એની હાઈકોર્ટ અલ્હાબાદમાં છે, એ પણ યાદ રાખવાનું છે. રાજીવ ગૌબા નીતિ આયોગના 5મા પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત. તો ભૂતપૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે 2019થી 2024 સુધી કેબિનેટ સચિવ તરીકે 5 વર્ષનો સૌથી લાંબો સમય સેવા આપી છે. હાલમાં આયોગના 4 પૂર્ણ સમયના સભ્યો છે. એક તો VK સારસ્વત, વિજયકુમાર, રમેશચંદ, વિનોદ કુમાર પોલ અને અરવિંદ વિરમાણી. બરાબર છે. નીતિ આયોગની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2015માં એની સ્થાપના થઈ. જૂનું એનું નામ આયોજન પંચ. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય. બરાબર છે. એના ઉપાધ્યક્ષ છે ડૉક્ટર સુમન K બેરી, અને એના જે CEO છે એનું નામ તમારે જ કહેવાનું છે. નીતિ આયોગ એનું ફૂલ ફોર્મ શું થાય છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ.
હું NI બરાબર પેલું એક રેન્કિંગ આવે છે ને, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF, ઓકે એ નહીં, આ જવા દો, આપણે નીતિ આયોગની વાત કરીએ. તો નીતિ આયોગમાંથી એકાદો પ્રશ્ન પરીક્ષામાં આવતો જ હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. નીતિ આયોગ જેવી જ આપણા ગુજરાત લેવલે પર એક થિંક ટેન્ક બનાવવામાં આવી છે જેનું નામ ગ્રીટ આપ્યું છે. શું આપ્યું છે? ગ્રીટ, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. બરાબર છે, યાદ રાખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? બિહાર. વસ્તી ગીચતા છે, નોટ વસ્તી. વસ્તી ધરાવતું યુપી, સૌથી ઓછી વસ્તી ધરાવતું સિક્કિમ, સૌથી વધુ વિસ્તાર ધરાવતું રાજસ્થાન ને ઓછું વિસ્તાર ધરાવતું છે ગોવા. શક્તિમાન એ કયા પાકની વેરાયટી છે? મકાઈ. નેપાનગર શાના માટે પ્રખ્યાત છે? છાપાના કાગળ. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન, અંદમાન નિકોબારમાં. કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં એક શિંગડાવાળા ગેંડા અને જંગલી ભેંસ માટે પ્રખ્યાત છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુરી સાથે લગ્ન કર્યા? તો આમેર. રેને શો એ શું છે? તો એક નવ જાગૃતિ આંદોલન. માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો હતો? નૂતન પાષાણ. કુમાર સુશાંત નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા? મગધ. યુએચ સંઘ કયા દેશનો પદયાત્રી હતો? ચાઇનાનો હતો, ચીન. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. તાજેતરમાં કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા? તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે કથકલી છે એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો કેરળનું. મોહિની અટ્ટમ પણ કેરળનું છે. બિહુ પૂછે તો આસામ આવશે. પછી તમને એવું પૂછે ભાંગડા, તો પછી ભાંગડા આવશે પંજાબનું. ઘુમ્મર પૂછે તો પછી રાજસ્થાનનું. બિહુ પૂછે તો આસામનું. ઝુમ્મુર પૂછે તો પણ આસામનું. ગરબા પૂછે તો આપણા ગુજરાતનું. ભરતનાટ્યમ પૂછે તો તમિલનાડુનું. કુચુપુડી પૂછે તો આંધ્રપ્રદેશનું. આ બધા લોકનૃત્ય છે, યાદ રાખજો. કળાગુરુ તરીકે આપણા ગુજરાતમાં કોને ઓળખીએ છે? રવિશંકર રાવળ. રવિશંકર રાવળ. ત્રીજો પ્રશ્ન, રશિયાની સંસદને શું કહેવાય છે? તો ડ્યુમા. જાપાનની સંસદને ડાયટ કહેવાય. રશિયાની સંસદને ડ્યુમા. ચોથો પ્રશ્ન, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સલરનું નામ છે JM વ્યાસ. બરાબર, JM વ્યાસ. અને યુગાન્ડા છે ને, યુગાન્ડામાં એણે પોતાનું કેમ્પસ ખોલ્યું છે. કોણે? નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીએ. 5મા નંબરનો પ્રશ્ન એવો હતો, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર કોણ છે? મોહમ્મદ યુનિસ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન એવો હતો, CBICના ચીફ કોણ? તો સંજય અગ્રવાલ. 7મા નંબરનો પ્રશ્ન હતો કે T20માં 200 વિકેટ 5000 રન બનાવ્યા છે હાર્દિક પંડ્યા. શું નામ છે? હાર્દિક પંડ્યા. 8મા નંબરનો પ્રશ્ન હતો, ડાંગ પોલીસને શાના માટે પ્રોજેક્ટ હતો જેનું નામ છે પ્રોજેક્ટ દેવી? એના માટે સ્કોચ એવોર્ડ મળ્યો. 9મા નંબરનો પ્રશ્ન, નીતિ આયોગના CEOનું નામ શું છે? BVR સુબ્રમણ્યમ. બરાબર છે, આ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટમાં કેટલો વધારો કરાયો છે? બરાબર છે. અને સેકન્ડ પ્રશ્ન છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ભારતમાં કયા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય
તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.